સોના ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને 24 કલાકમાં ચાંદીના ભાવમાં 14,000નો વધારો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ 2,46,000ને પાર પહોંચ્યો છે। સોનાના ભાવમાં 4,500 રૂપિયાનો વધારો નોંધાયો છે। 1 તોલા સોનાનો ભાવ 1,56,000ને પાર પહોંચ્યો છે। તો 24 કલાકમાં ચાંદી અને સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે અને આ સાથે જ બજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે। શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। 1 તોલા સોનાનો ભાવ આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે, જેની અસર શેર માર્કેટના ઓપનિંગ પર પણ જોવા મળી છે। શું વધુ વિગતો? ચોક્કસથી વિધિ, જે પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી જે ભાવ જોવા મળી રહ્યા છે, સોના ચાંદીના ભાવ છે તેમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે શેર બજારની વાત કરવામાં આવે તો તેમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે। વર્તમાન જે ભાવ છે તેને જ લઈને આપણી સાથે સોની વેપારી છે કિશોરભાઈ। આજનો વર્તમાન સોનાનો ભાવ શું છે અને ચાંદીનો ભાવ શું છે? હા, આજે છેલ્લા અઠવાડિયાની અંદર જે સોના ચાંદીની અંદર એક કરેક્શન ટાઈપની મુવમેન્ટ અપડાઉનનું જે માર્કેટ ચાલ્યું છે, આજે ગઈકાલે રાત્રે સોનું અને ચાંદીએ ફરી પાછી થોડી સ્ટ્રોંગ પોઝિશન બનાવીને 2,45,47,000 ચાંદી પહોંચી અને 1,55,56 અત્યારે સોનું કામ કરી રહ્યું છે। કિશોરભાઈ, શું લાગે છે આ ભાવ વધારાનું કારણ શું હોઈ શકે? કારણ કે સ્થિરતા ક્યાંય જોવા નથી મળી રહી, સતત ભાવ વધે છે ને ઘટે છે, વધે છે ને ઘટે છે। બિલકુલ, અત્યારે જીઓ પોલિટિકલ ક્રાઇસિસ, વિશ્વની અંદર જે કંઈ ઘટનાઓ ડેવલપ થઈ રહી છે, ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે એક વિશ્વની અંદર એક અફરાતફરી કે ભયનો માહોલનું જે વાતાવરણ હતું, એમાં જ્યારે વાટાઘાટો ચાલુ થઈ છે બંને પક્ષે, કે ત્યારે કોઈ પોઝિટિવ સમાચારો પણ વચ્ચે વચ્ચે આવી રહ્યા છે। આ બધા ફેક્ટરો અત્યારે કામ કરીને ગોલ્ડ સિલ્વર માર્કેટને અપડાઉનની દિશામાં લઈ જાય છે। શું લાગે છે ભાવ હજુ ઘટશે? કારણ કે એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે કે સોનાનો ભાવ 1 લાખની અંદર પહોંચી જશે। શું ખરેખર શું છે? આમાં જોવા જઈએ ને તો સોનું અને ચાંદી જે છે એનું સીધું કનેક્શન ડોલર ઇન્ડેક્સ સાથે રહેતું હોય છે, કે અમેરિકાનો ડોલર કેટલો મજબૂત થાય છે કે અમેરિકન ડોલર કેટલો તૂટે છે, એના ઉપર આ બંને કિંમતી ધાતુના ભાવો વૈશ્વિક લેવલે નક્કી થતા હોય છે। અત્યારે જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે એક ડીલની વાત ચાલી રહી છે કે રશિયા છે અમેરિકા પાસેથી ડોલરની અંદર ખરીદી પાછી કરવાનું વિચારી રહ્યું છે, તો આ પોઝિટિવ રિઝલ્ટ જે છે, ન્યૂઝ જે છે, એ પણ ગોલ્ડના ભાવને દબાવવા માટે, એટલે જો ખરેખર જો એવું થશે કે રશિયા અને અમેરિકા વચ્ચે ડોલરમાં વ્યવહાર ચાલુ થશે તો સંભવિત પોસિબલ છે કે સોનું 1 લાખ કે 1 લાખની અંદર પણ આવી શકે છે। કિશોરભાઈ, જે પ્રમાણે ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, રોકાણકારોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે વચ્ચે ઘણા બધા રોકાણકારો પણ ઉઠી ગયા। બિલકુલ ચોક્કસ, હું હંમેશા કહેતો આવું છું અનેક ટીવી માધ્યમો મારફતે કે જ્યારે ભયંકર તેજી કે જે ક્યારેક જોઈ નહોતી એવી કલ્પનાથી તેજીનો માહોલ હતો, એ સમયે પણ મેં કહ્યું હતું ને આજે પણ ફરીથી કહું છું કે આ ગોલ્ડ અને સિલ્વર એ બંને ધાતુઓ એવી છે કે જે આસમાની સુલતાની છે। એની અંદર રોકાણકારોએ પણ પૂરી વિચારી અને એક જોખમ લેવાની તૈયારી સાથે રોકાણ કરવું જોઈએ। ધીરજ હોય તો રોકાણ કરવું જોઈએ। ટૂંકા ગાળાની અંદર નફો રળવાની જો વૃત્તિ હોય તો આ માર્કેટથી દૂર રહેવું જોઈએ। ચોક્કસથી જે પ્રમાણે સોની વેપારી પણ જણાવી રહ્યા છે, છેલ્લા એક અઠવાડિયાથી જે સોના ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે, રોકાણકારોએ પણ ટૂંકા ગાળાનું રોકાણ ન કરવું જોઈએ। કારણ કે જો લાંબા ગાળાનું રોકાણ કરવામાં આવશે તો તેઓ સેફ છે। કારણ કે જે પ્રમાણે સતત સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, એક સમય એવો હતો ચાંદીના ભાવ 4 લાખની આસપાસ પહોંચ્યા હતા અને હવે અડધો ભાવ થયો છે અને સામે જે પ્રમાણે સોનાના ભાવ છે તેમાં પણ ઘટાડો અને વધારો જોવા મળી રહ્યો છે। એટલે કે સતત જે આ ભાવમાં વધારો ઘટાડો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સોની વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી।